નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી પ્રિલિમ જીસીઆરટી ધોરણ 11 ચેપ્ટર નંબર 2 હડપ્પા સભ્યતા અને એમાંય આજે આપણે જોવાનો છે બીજો ભાગ. સમજો, એ જ ચેપ્ટરને આપણે ઇઝીલી રીતે સમજી શકીએ એટલે આપણે એને બે ભાગમાં વહેંચ્યું છે. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ડેટા જોઈ ગયા હતા, આ બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા હતા. શોધખોળ આ તમને સમજાવ્યું હતું મેં. આ નદીના કાંઠે આ બધી જેટલા બી નગરો આવેલા છે એ બધા આપણે જોઈ ગયા હતા. સિવિલાઇઝેશન કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, બધું સમજી ગયા હતા. ઉદ્ભવ અને વિકાસ એના 3 ફેઝ આપણે સમજી ગયા હતા ભાઈ. પ્રારંભિક હડપ્પા કાળ, પરિપક્વ હડપ્પા કાળ અને પછીનો હડપ્પા કાળ. આગળ એ ફેઝ સમજાયો હતો, એનો વિસ્તાર સમજાયો હતો 12,99,600 ચોરસ કિલોમીટર. હજુ અહીંયા લખેલું જ છે. પછી આ મહત્વના જે ક્ષેત્રો છે, હડપ્પા છે, પછી તમને જોવા મળશે લોથલ છે, કાલીબંગાન છે. તો આપણે એના બેઝિક ડેટા જોઈ ગયા હતા. નગર આયોજન, પ્લેનિંગ, દ્વિસ્તરીય નગર રચના, રસ્તાઓ જોઈ ગયા હતા. સમજો, મકાનોની વ્યવસ્થા જોઈ ગયા હતા. અને છેલ્લે આપણે અહીંયા અટક્યા હતા. અહીંથી આપણે આજે કન્ટિન્યુ કરવાનું છે. ક્લિયર છે? મેં કીધું એ પ્રમાણે આ જેટલું બી રિટર્ન છે, જેટલું બી અહીંયા તમને આ લાઈન લખું છું, ટીક કરું છું, તે બધી પીડીએફ જોઈતી હોય તો અહીંયા મારી ટેલિગ્રામ ચેનલ મેં બનાવી છે. એની ઉપર તમને એ બધી પીડીએફ મળી જશે. ઇવન દરેક ચેપ્ટર પત્યા પછી હું એના જે કહેવાય ક્વેશ્ચન આન્સર મૂકીશ, વિધાનવાળા ઇઝી. તો એ ક્વેશ્ચન આન્સર પર તમને અહીંયા મળી રહેશે. એટલે તમારે ટેલિગ્રામમાં ચેનલ તમારે જોઈન કરવાની છે. નામ છે GS with ધવલ સર. હવે આપણા સેશનને આપણે કન્ટિન્યુ કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન રહેશે આજનો, મજા આવે એવો, કેમ કે ટોપિક જ એવો છે ભાઈ. હડપ્પીય નગર આયોજનના કેટલાક મુખ્ય અવશેષો. શું કીધું છે એમને? મુખ્ય અવશેષો. ભાઈ આટલી મોટી સભ્યતા છે, તેમાંથી કંઈક તો એવું મળી આવ્યું છે ને જે વિશેષ છે. તો એ વિશેષ વસ્તુઓની વાત કરવાની છે. જુઓ, કયા કયા સ્થળેથી શું મળ્યું છે. તો સૌથી પહેલું આ ક્વેશ્ચન, મોહેંજો-દડોમાંથી મળેલ વિશાળ સ્નાનાગર. મોહેંજો-દડો મેં અર્થ કીધો તો મરેલાનો ટીકરો. હડપ્પા મેં અર્થ કીધો શિવનું ભોજન. લોથલ તો કે લાશોનો ડગલો. કાલીબંગાન તો કે કાળા રંગની બંગડીઓ. આ બધી વાત કરી. તો મોહેંજો-દડોમાંથી આ વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે. હવે આ જે લખાણ છે ને એને મારે સમજાવવાનું છે. કઈ રીતે સમજાવવાનું? જુઓ, એની ચારે બાજુ સમજો, આ જે સ્ટ્રક્ચર મળ્યું છે એની ચારે બાજુ તમને ઓરડાના અવશેષો મળ્યા. જુઓ, આ લખેલું છે સ્નાનાગર, ધ ગ્રેટ બાથ ટબ. અંગ્રેજીમાં ઘણી બધી બુકો આ રીતે લખે છે, ગ્રેટ બાથ ટબ. બરાબર છે? એટલે ચારે બાજુ શું આવેલું છે ભાઈ? ઓરડાના અવશેષો. કેમ સાહેબ સમજાવે, થોડું બાયફર્કેટ કરો. તો કે આપણે હરિદ્વાર જઈએ, ગંગા નદીના કાંઠે જઈએ અથવા તો કોઈ બી ધાર્મિક સ્થળે જઈએ, શિપ્રાના કાંઠે, સરયુના કાંઠે, તો આપણે નદીમાં ડૂબકી મારીએ અને પછી આ એ જ નદીના કાંઠે બધા આશ્રમો આવેલા છે. તો એ આશ્રમોમાં જઈને એવી સ્થિતિમાં, પલળેલી સ્થિતિમાં આપણે શું કરીએ છીએ? કોઈ ધ્યાન, કોઈ પિંડદાન અથવા તો કોઈ બી ધાર્મિક વિધિ કરીએ છીએ. તો ઇતિહાસકારો આ ઓરડાના અવશેષો પરથી એ લોજિક આપે છે કે કદાચ અહીંયા લોકો જે કહેવાય ને ડૂબકી મારવા આવતા હશે. આ એમનું એક પવિત્ર કુંડ પણ કહી શકાય, એક એમનો કુંભ પણ કહી શકાય. યાદ રાખજો. અને પછી એ લોકો આ ઓરડામાં જઈને કોઈ ધ્યાન, તપ, યોગ જેવી સમજો કોઈ ધાર્મિક વિધિ કરતા હશે. એટલે અહીંથી પહેલું ફેક્ટ શું બને? આ એમના માટે કદાચ કહેવાયો છે કુંભ. યાદ રાખજો, એમની ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર. એટલે ચાર બાજુ ઓરડા છે. બીજું, એમાં ઉતરવા માટે 2 બાજુ સીડી છે. જુઓ, 1 અને 2. ત્રીજું, એ લોકોએ લખ્યું છે અહીંયા સીડીઓ બી યાદ રાખવાનું. કેટલા ભાગમાં સીડી છે? તો કે 2 ભાગમાં. બીજું તમારે શું યાદ રાખવાનું છે? જે આ સ્નાનાગરનું જે આ ફર્શ છે એની ઉપર એ લોકોએ એક બિટ્યુમિનસ કોલસો, કોલસાના 4 પ્રકાર છે, લિગ્નાઇટ, એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ અને પીટ. તો અહીંયા જીસીઆરટીમાં લખ્યું છે કે બિટ્યુમિનસને એ લોકોએ વાટીને એના ફર્શ પર લગાવ્યું છે. સાહેબ આવું કરવાનું રીઝન શું? કેમ કે આ આખું સ્ટ્રક્ચર છે ને માટીનું છે, અને માટીનો ગુણધર્મ શું છે? ગમે તેટલું પાણી રેડો ને માટી પાણી ખેંચી લે. તો તમે વિચાર કરો, આખું સ્ટ્રક્ચર માટીનું છે, પકવેલી ઈંટોનું બનેલું છે માટીની. તો
શું એમાં પાણી શોષાઈ નહીં જતું હોય? તો એ પાણી શોષાય નહીં, માટીએ પાણી શોષી ના લે, એના માટે એ લોકોએ બિટ્યુમિનસ નામે કોલસાને વાટ્યો છે ને પછી એનું લેયર કર્યું છે અને પછી એમાં પાણી ભર્યું છે. યાદ રાખજો. એટલે બિટ્યુમિનસ કોલસો અહીંયા લખ્યું જ છે. જુઓ બીજું અહીંયા શું લખ્યું છે ભાઈ? ગંદા પાણીના નિકાલની પણ વ્યવસ્થા છે. હવે તમે અત્યારે બી કોઈ સ્વિમિંગ પુલમાં જાઓ અથવા તો ગયા જશો, તમે સ્વિમિંગ પુલનું સ્ટ્રક્ચર જો આમ સેજ તમને આમ ત્રાસું જોવા મળશે, વધારેની સેજ. એ કેમ રાખ્યું છે ને? અહીંયા છેલ્લે ગટર જોવા મળશે, સમજો, જાળીઓ મૂકી હશે. તો એ લોકો શું કરશે? પાણી અમુક સમય પછી ખરાબ થઈ જાય, બધા નાવા પડે એટલે શું થાય ભાઈ? તો પછી એ ખરાબ પાણી બહાર કાઢવા માટે એ લોકો ગટરનો ઉપયોગ કરે. અને એની બાજુમાં, સ્વિમિંગ પુલની બાજુમાં જ તમે જોજો કોઈ કુંડ હશે અથવા તો કોઈ એવી ટાંકી બનાવેલી છે, ટાંકીમાંથી એ લોકો પાણી ભરતા હોય છે. તો એ જ વ્યવસ્થા તમને અહીંયા જોવા મળશે. જુઓ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા છે અને સ્નાનાગરની આસપાસ બધા ઝરૂખા, સ્નાનાગરની પશ્ચિમમાં અનાજના કોઠાર પણ આવેલા છે, ચબૂતરા પણ આવેલા છે. પણ આ યાદ રાખજો, એનું મૂળ સ્ટ્રક્ચર યાદ રાખજો. 4 બાજુ શું છે? ઓરડાના અવશેષો 2 બાજુથી ઉતરાય છે. માટી પાણી શોષી ના લે એના માટે બિટ્યુમિનસ કોલસાનું લેયર કરેલું છે. એમની ધાર્મિક પ્રવૃત્તિનું આ મુખ્ય કેન્દ્ર કહેવાતું હશે. બીજું અહીંથી શું મળી આવ્યું? જુઓ લખ્યું છે, સ્નાનાગરની એક ખાસ વિશેષતા એ છે કે અહીંથી સ્ટેટાઇટમાંથી બનેલું. સ્ટેટાઇટ્સ એટલે સેલખડી, સમજો, એ ખડક આવે છે. મેં તમને આગળ બી કીધું કે મથુરાની એક વાનગી ફેમસ છે પેઠા. એ પેઠા જેવી જ સેલખડી દેખાય. તો એ સેલખડીમાંથી આ લોકો મોટે ભાગે મુદ્રાઓ બનાવતા હતા. એમની જે કરન્સી છે, કોઇન્સ છે, એ સેલખડીમાંથી બનાવતા હતા. અને એ જ સેલખડીમાંથી બનેલું એક માનવનું પૂતળું પણ અહીંથી મળી આવ્યું છે. આ બી એની વિશેષતા છે. વિધાન વાક્યોમાં પૂછાય, યાદ રાખજો. આગળ બીજું, એટલે અહીંથી એટલે યાદ રાખજો મોહેંજો-દડોમાંથી. મોહેંજો-દડોનું પહેલું અવશેષ કયું છે? વિશાળ સ્નાનાગર. બીજું અવશેષ કયું છે? તો કે સેલખડીમાંથી બનેલું માનવનું પૂતળું. એ કંઈક આ રીતે છે. જુઓ, આ રહ્યું, આખું સ્ટેટાઇટમાંથી બનેલું છે. હવે તમને જો આટલે સુધી જ જોવા મળશે, કમર સુધી જ જોવા મળશે. બીજું, આને સુતરાવનું કાપડ પહેરેલું છે. જીસીઆરટી લખે છે કે સુતરાવનું કાપડ. યાદ રાખજો, આ લોકોના વસ્ત્રોની વાત કરું તો વસ્ત્રો આ લોકો 2 વસ્ત્રોથી જાણતા હતા, સુતરાવ અને ઊન. એમાં સુતરાવ આ લોકો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. મોટે ભાગે સુતરાવના સીવ્યા વગરના વસ્ત્રો પહેરતા હતા, સીવેલા નતા ભાઈ. અને આ લોકો જે વસ્ત્રો પહેરતા હતા ને, એમાં પુરુષો કઈ રીતે પહેરતા તમે ઘણી બધી સિરિયલોમાં જોયું હશે. અહીંથી આમ સાલ નાખે અને આમ એ લોકો જમણા હાથે લપેટી લે, ડાબા ખભે નાખે, જમણા હાથે લપેટી લે. તો અહીંયા જુઓ, આ એક સાલ એવી રાખેલી છે. અને એ સાલની વિશેષતા શું છે ખબર છે? એની પર જુઓ 3 પાંખડીવાળા ફૂલો આપેલા છે. ઇતિહાસકારો અંદાજ લગાવે છે, કેમ કે કાપડ પર એ ફૂલો મળી આવ્યા છે, તો ભરતકામ કદાચ થતું હશે. ભારતમાં સૌથી જૂના ભરતકામના અવશેષો નીચેનામાંથી કઈ મૂર્તિ પરથી મળે છે? તો આ દાઢીવાળા સાધુની મૂર્તિ. યાદ રાખજો, ક્યાંથી મળી છે? મોહેંજો-દડોમાંથી. કયું કાપડ લપેટું લે? સુતરાઉ કાપડ. એની તમે દાઢી જુઓ, એકદમ નીટ એન્ડ ક્લીન છે. એને તમે જુઓ, એ રિબન બાંધેલી છે, એને પ્રોપર વાળ છે. એને અહીંયા તમે હાથમાં જુઓ, કોઈ એવું લોકેટ લગાવ્યું છે અથવા તો કોઈ એવું કંઈ હશે, કંઈક ઓર્નામેન્ટ હશે, આભૂષણ હશે. તો આ બધી વસ્તુ મોહેંજો-દડોમાંથી મળેલી છે. પુરોહિતનું શિલ્પ, યાદ રાખજો. તો આ 2 અવશેષ કયા કયા? વિશાળ સ્નાનાગર અને પુરોહિતનું શિલ્પ. ક્યાંથી મળ્યું છે? મોહેંજો-દડોમાંથી. પછી આગળ જો અહીંયા એ જ લખ્યું છે કે આ વિશાળ સ્નાનાગર કદાચ ધાર્મિક ક્રિયા માટે ઉપયોગ થતું હશે. સિમ્પલ છે. પછી આગળ આવીએ. પછી એ લોકોએ વાત કરી છે, પહેલું સ્થળ અહીંયા આપ્યું છે હડપ્પા. પહેલું સ્થળ આપ્યું છે અહીંયા મોહેંજો-દડો. બીજું સ્થળ આપ્યું છે જુઓ, આ રહ્યું હડપ્પા. તો હડપ્પામાંથી કયા કયા અવશેષો મળ્યા છે? હડપ્પા એટલે શું ભાઈ? શિવનું ભોજન. યાદ રાખજો આ. અને કોણે શોધ્યું હતું એ તો મેં આગળ જ તમને કીધું છે. 2 નામ લખ્યા હતા, દયારામ સાહાની અને રખાલદાસ બેનર્જી. જો અનાજના કોઠારો મળી આવ્યા છે. કઈ નદીના કાંઠે? રાવી નદીના કાંઠે 12 જેટલા કોઠારો મળી આવે છે. એટલે હડપ્પા કઈ નદીના કાંઠે છે ભાઈ? રાવી નદીના કાંઠે. સમજો. આ સિવાય અહીંયા બીજું શું મળી આવ્યું છે યાદ રાખજો. તો તમારે આમાં જે છે બીજું કંઈ ખાસ છે નહીં,
ખાલી આ બે જ ફેક્ટ યાદ રાખજો. રાવી નદીના કાંઠે 12 જેટલા કોઠારો મળી આવ્યા છે. જુઓ, અને કોઠારો આ લોકોએ અનાજના ગોડાઉન જે છે બનાવ્યા છે એ ઓટલા પર બનાવ્યા છે. એ લોકો ઓટલા બનાવતા હતા અને પછી એની ઉપર અનાજ મૂકતા હતા, જેથી પાણી જો અંદર ઘૂસે ને ભૂલથી તો સમજો અનાજ સડી ના જાય, કોઈ જીવજંતુ એને ખાઈ ના લે. તો એમનું એજ્યુકેશન લેવલ બતાવે છે. બીજું આ રહ્યું સામે એ લોકોએ બનાવ્યા છે. ક્લિયર છે? સિમ્પલ છે. આ તો બધી બેઝિક વાતો કરી છે ભાઈ. ત્રીજું છે લોથલ. લોથલનો અર્થ શું થાય છે ભાઈ? લાશોનો ઢગલો. અમદાવાદ, ધોળકા, સરગવાલા ગામ યાદ રાખજો. એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું લોથલ. મેં તમને મેપથી સમજાવ્યું હતું ભાઈ. લોથલ છે ને, અત્યારે તો જો કે એ દરિયાથી 5 કિલોમીટર દૂર થઈ ગયું છે, પણ પહેલા દરિયા કાંઠે હતું. અહીંયા આ લોથલ. સમજો, અહીંયા કઈ સભ્યતા હતી? તો કે મેસોપોટેમિયા. મેં તમને કહ્યું હતું. પછી આ બાજુ જુઓ, આ રીતે આફ્રિકા કન્ટિનેન્ટ છે. તો આ બાજુ તમને કઈ સભ્યતા જોવા મળે છે? ઇજિપ્તની સભ્યતા જોવા મળે છે. પછી આ બાજુ તમને કઈ જોવા મળશે? ચીનની જોવા મળશે. અહીંયા એક બીજું બંદર હતું, મેં તમને કીધું હતું સુતકા ગેન્ડોર. એટલે જો મેસોપોટેમિયાના લોકોએ દરિયાઈ માર્ગે ભારતમાં એન્ટર થવું હોય તો એ લોકો મેસોપોટેમિયાનું એક બંદર હતું ઉર. એ ઉર બંદરથી સુતકા ગેન્ડોર અને સુતકા ગેન્ડોરથી લોથલ આવતા હતા. અને આ જે છે હોર્મુઝની સામુદ્ર ધુની છે, જેના માટે અત્યારે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ સામે છે. હોર્મુઝની 35-40 કિલોમીટરનો બેલ્ટ છે. તો આ લોથલ એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. યાદ રાખજો, આ રીતે વેપાર થતો હતો. આ મેં તમને ચિત્રના માધ્યમથી સમજાવ્યું. હવે અહીંથી શું મળી આવ્યું છે? તો અહીંથી ડોકયાર્ડ અને જહાજ બનાવવાનો વાડો. ભાઈ ઓબ્વિયસ છે, બંદર છે તો જહાજ તો બનતા જ હશે. સમજો, અને જેટલી બી જરૂરી ચીજ વસ્તુઓ હશે જહાજ અથવા તો તેની આજુબાજુની, એ બધી અહીંયા બનતી હશે. પણ મહત્વનું અવશેષ શું છે? ડોકયાર્ડ. ડોકયાર્ડ એટલે જહાજ ઊભું રાખવાનું પાર્કિંગ. સમજો, જહાજને પાર્ક કરવા માટેની જગ્યા. વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ કહેવામાં આવ્યું છે. આ રીતે જો, જેને ધક્કો એ કહેવાય છે. કેમ કે જહાજ ઊભા રહેવા માટે પાણી સ્ટેબલ જોઈએ. કેમ કે જહાજ એવું નથી આજે આવ્યું કાલે જતું રહ્યું. એનું મહિનો 2 મહિના થાય ભાઈ. કેમ કે માલ કાઢવાનો છે, લાદવાનો છે, તેમાં વાર લાગે. તો એના માટેનું એ લોકોએ અલગથી ડોકયાર્ડ બનાવ્યું છે. જુઓ, બરાબર છે. એટલે એ લોકો શું કહેવા માંગે છે કે આના પરથી આપણને ખબર પડે કે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના માધ્યમથી થતો હતો. બરાબર છે. લોથલમાંથી આપણને અવશેષોના રૂપમાં ફારસના ખાડી દેશોની મુદ્રાઓ પણ મળી આવી છે. આ સિવાય લોથલમાંથી મળ્યું છે શું? જુઓ, મણકા બનાવવાની ફેક્ટરી. અને બીજું એવું કહેવામાં આવે છે કે લોથલમાં કપાસ અને અકીકનો ઉદ્યોગ પણ અહીંયા થયેલો હોવો જોઈએ એવું માનવામાં આવે છે. કેમ કે અકીક હાલ ક્યાં મળે છે? ખંભાત. તો એ બાજુ તો લોથલ છે. અને કપાસ ક્યાં મળે છે? તો કે કાનમનો પ્રદેશ. તો કાનમનો પ્રદેશ બી તમે જો લોથલથી નજીક છે. તો ઓબ્વિયસ છે, સિમ્પલ છે, જે વસ્તુ આજુબાજુ થતી હોય ત્યાં એનું પ્રોડક્શન જે કહેવાય ને, ત્યાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સૌથી વધારે થતી હોય. તો અહીંયા કપાસ અને અકીકનો ઉદ્યોગ પણ અહીંયા ડેવલપ થયો હશે એવું માનવામાં આવે છે. બરાબર છે. આંતરરાષ્ટ્રીય બંદર. એના પછીનું સ્થળ છે, જુઓ, આ 3જા નંબરનું છે. 4થા નંબરનું છે કાલીબંગાન. કાલા રંગની બંગડીઓ. ગંગાનગર જિલ્લો, રાજસ્થાન. સમજો, ઘગ્ગર નદીના કાંઠે. શું લખ્યું છે? પહેલું બહુ મહત્વનું ફેક્ટ, કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક. યાદ રાખજો, જેવી રીતે આપણે ભારતમાં 1960માં હરિત ક્રાંતિ થઈ હતી પંજાબ હરિયાણામાં, બસ એ જ રીતે જો તમને એમ પૂછે કે હડપ્પા સભ્યતાના કયા સ્થળે એગ્રીકલ્ચર રિવોલ્યુશન થઈ હતી, તો એ કાલીબંગાન. કેમ કે અહીંથી જ આપણને ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે. યાદ રાખજો, જો આ રહ્યું, ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે. અને સાહેબ, આ જગ્યાએ કેમ એગ્રીકલ્ચર રિવોલ્યુશન થયું? એનું કારણ છે. કેમ કે મેં લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે તાંબુ સૌથી વધારે મળે છે ક્યાં? તો કે રાજસ્થાનના ખેતડી વિસ્તારમાં. તો આ સ્થળ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં જ આવેલું છે. એટલે તાંબુ અહીંથી મળ્યું. તો એ તાંબાનો ઉપયોગ એમને ખેતીમાં મદદરૂપ થતા નવા ઓજારો બનાવીને ખેતીમાં કર્યો.
એટલે ખેતીમાં શું આવ્યું? સમૃદ્ધિ આવી. સમજો, એટલે એને કહેવાય છે એગ્રીકલ્ચર રિવોલ્યુશનનું મુખ્ય સ્થળ. યાદ રાખજો. ક્લિયર છે? આ સિવાય કાળી બંગાનમાંથી ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા છે, ઊંટના અવશેષો મળ્યા છે, શિવલિંગના અવશેષો મળ્યા છે. પણ અહીંયા જે લખ્યું છે આ યાદ રાખવાનું છે. ખેડાયેલા ખેતરના પુરાવા અને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક. બરાબર છે. 5મું સ્થળ છે ધોળાવીરા. ધોળાવીરા ભચાઉ તાલુકો, કચ્છના રણમાં આવેલ કોટડાનો ટીંબો. આ એક એક્ઝેક્ટ લોકેશન છે, યાદ રાખજો. અને બીજું યાદ રાખજો, આ ભારતનું 40મું સ્થળ છે, દેશનું 40મું સ્થળ, જેનો વિશ્વ વિરાસત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગુજરાતનું 4થું સ્થળ, જેને વિશ્વ વિરાસત યાદીમાં મૂકવામાં આવ્યું છે. અને આ સભ્યતાનું પહેલું સ્થળ છે, યાદ રાખજો. યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ લિસ્ટ છે, તો આ 40મું સ્થળના રૂપમાં દેશના ગુજરાતમાં કેટલામાં છે? 4થા સ્થળના રૂપમાં. અને આ સભ્યતાના કેટલામાં સ્થળના રૂપમાં? તો કે પહેલા સ્થળના રૂપમાં. કેમ કે ધોળાવીરા આવેલું છે ક્યાં ભાઈ? ધોળાવીરા આવેલું છે કચ્છના રણમાં, જ્યાં વરસાદ બહુ ઓછો છે. તો અહીંયા આ લોકોએ એ જિયોગ્રાફિકલ કટોકટીને પહોંચી વળવા, કેમ કે વરસાદની અછત છે, એમને દરેક ઘરમાં નાખી હતી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદનું પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ. આ કંઈક વિશેષ બનાવે છે ધોળાવીરાને. અને બીજી વિશેષતા શું હતી ખબર છે? ત્રિસ્તરીય નગર રચના. નગરને 3 ભાગમાં વહેંચ્યું હતું. સમજો, ખીરસરા અને ધોળાવીરા આ 2 સ્થળો એવા છે જ્યાં પેટર્ન તમારા નગરની કેવી જોવા મળશે? ત્રિસ્તરીય. આ 2 વિશેષતાઓના કારણે એને વિશ્વ વિરાસત યાદીમાં મૂકવામાં આવ્યું. જો તો પહેલા તો એ જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. બરાબર છે. બીજું, આ વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનું ઉદાહરણ પૂરું પાડે છે. બીજું આગળ, આ સિવાય ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇનબોર્ડના અવશેષો મળી આવે છે. સાઇનબોર્ડ એટલે 10 અક્ષરોવાળા સાઇનબોર્ડના અવશેષો, વિશ્વના સૌથી જૂના સાઇનબોર્ડમાંથી એક. યાદ રાખજો. અને રમતગમતના મેદાનો મળી આવે છે. એટલે કદાચ તે સમયે પણ કોમનવેલ્થ જેવી, વર્લ્ડ કપ, T20 જેવી, IPL જેવી રમતગમતોનું આયોજન થતું હશે, ફિફા વર્લ્ડ કપ જેવું આયોજન થતું હશે. એટલે આ 2 યાદ રાખજો. ક્લિયર છે? આ સિવાય બીજું શું લખ્યું છે? અહીંયા આવી જાઓ. આ રહ્યું એક આ અને એક આ ફેક્ટ. ચન્હુ દડો લખ્યું છે. ચન્હુ દડો આવેલું છે સિંધ પ્રાંત, પાકિસ્તાન. 1931માં એ શોધાયું હતું. ગુજરાતનું રંગપુર પરિપક્વ હડપ્પા સભ્યતામાંથી પશ્ચાત હડપ્પા તરફની ગતિ બતાવે છે. યાદ રાખજો, ગુજરાતમાં આ સભ્યતાનું મળી આવેલું પહેલું સ્થળ છે રંગપુર. સમજો, રંગપુર. અત્યારે એ આવેલું છે. અત્યારે જો પૂછો ને કયા જિલ્લામાં છે, તો કે ધંધુકા, અમદાવાદ. અત્યારે જો પૂછે તો 2017 પછી જીપીએસસી આ આન્સરને અપ્રુવલ આપ્યું છે. આ પહેલું સ્થળ છે જે મળી આવ્યું છે, રંગપુર. યાદ રાખજો. તો એ પરિપક્વ હડપ્પામાંથી પશ્ચાત હડપ્પા તરફની ગતિ દર્શાવે છે. એટલે અહીંથી ક્વેશ્ચન મને કે નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ એ આ સભ્યતાની પરિપક્વ અવસ્થા પછી ધીરે ધીરે પશ્ચાત અવસ્થા તરફ જઈ રહ્યું છે એની ગતિ દર્શાવે છે? તો એ રંગપુર. સમજો. અને ચન્હુ દડો, તો ચન્હુ દડોમાંથી શું મળ્યું છે? પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. બીજું ક્યાંથી મળ્યું છે? લોથલમાંથી મળી આવ્યું છે. ક્લિયર છે? આ 2 સ્થળ કે જ્યાં મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. હવે આર્થિક સ્થિતિ. તો આ બધા જે મહત્વના સ્થળો છે અને એ સ્થળોથી કયા મહત્વના અવશેષો મળ્યા છે આપણે એ જોઈ ગયા. હવે ઇકોનોમિક પરિસ્થિતિ એમની શું હતી આપણે એની પર આવીએ. તો સિમ્પલ છે, એમની આર્થિક સ્થિતિને આ લોકોએ 3 ભાગમાં વહેંચી. જો કૃષિ, ઉદ્યોગ અને વેપાર. સમજો. તો એમનું જે મહત્વનું પાસું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા શેની વાત કરીએ છીએ? ખેતી. ઓબ્વિયસ છે, નદીઓના કાંઠાના પ્રદેશોમાં ડેવલપ થઈ હતી, ફળદ્રુપ કાંઠાના પ્રદેશોમાં, એટલે ખેતી મહત્વની હતી. સમજો. અને ખેતીને કારણે શહેરોનો ઉદય થયો, એ મેં આગળ તમને સમજાવ્યું હતું. જો તો આમાં તમારે યાદ શું રાખવાનું છે? આ તો બધું આપણે આગળ સમજી ગયા છે. કાલીબંગાનમાં ખેડાયેલા ખેતરના અવશેષો, એક આ યાદ રાખવાનું છે. હરિયાણામાંથી આ સ્થળ મળી આવ્યું છે બનવાલી.
રાખી ગઢી, બનવાલી જેવા સ્થળો તમને હરિયાણામાં જોવા મળશે. તો એ બનવાલીમાંથી યાદ રાખજો હળના અવશેષો પ્રાપ્ત થયા છે. હળના અવશેષો. પણ હળ કોણ ખેંચતું હશે એ હજી સુધી નક્કી નથી. માનવ ખેંચતો હશે કે પશુ ખેંચતો હશે, એનસીઆરટીમાં ઉલ્લેખ છે, યાદ રાખજો. પણ આપણે જીસીઆરટી પૂરતા મર્યાદિત રહીએ. બનવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. બીજું અહીંયા યાદ રાખજો કૂવા દ્વારા સિંચાઈની યોજનાઓ પણ તમને જોવા મળશે. ભાઈ સિમ્પલ છે, કૂવા મળી આવ્યા છે, મેં તમને કીધું એ પ્રમાણે. પાક કયા કયા છે? તો ઘઉં છે, જવ છે, તલ છે, કઠોળ છે. પણ સૌથી મહત્વનો પાક કયો છે? કપાસનો છે. મેં આગળ બી કીધું છું, કપાસ એ આપણને આ સભ્યતાની દેન છે, યાદ રાખજો. સાથીઓ પણ આપણને આ સભ્યતાની દેન છે. મંદિરોના એકે અવશેષો અહીંથી નથી મળી આવ્યા. અને ચોથું, લોખંડ સાથે આ સભ્યતાને કોઈ લેવા દેવા નથી. આ 4 ફેક્ટ તમારે પકડીને રાખવાના છે, જે સનાતન છે, યાદ રાખજો. આ સિવાય તેઓ રાઈ અને શેરડીથી પણ પરિચિત હતા. વિધાન વાક્યોમાં પૂછાવાની સંભાવના વધારે, નાની નાની વસ્તુ. ક્લિયર છે? પછી મોહેંજો-દડોમાં સુતરવ કાપડના અવશેષો મળી આવ્યા છે. મેં હમણાં જ કીધું મોહેંજો-દડો, દાઢીવાળા સાધુની મૂર્તિ, એને સુતરવ કાપડનું પેલું પહેર્યું છે કે નહીં. પછી આગળ બીજું તમારે યાદ રાખવાનું છે, એમની ઇકોનોમીમાં તેઓ માછીમારીથી પરિચિત હતા. કેમ કે ઘણી જગ્યાએથી માછલી પકડવાનો હુક મળી આવ્યો છે. અને આ માછીમારીથી આપણને કઈ રીતે ખબર પડે કે કદાચ એ લોકો મત્સ્ય પાલન કરતા હશે, એટલે કે માછલીનો ખાવામાં ઉપયોગ કરતા હશે, કાં તો એને વેચવામાં ઉપયોગ કરતા હશે, વેપારમાં ઉપયોગ કરતા હશે. એટલે ટૂંકમાં આ લોકો શાકાહારી અને માંસાહારી બંને હતા, યાદ રાખજો. જુઓ, માછલી પકડવાના હુક મળી આવ્યા છે, બરાબર છે. વધી આગળ. આ બધી મુદ્રાઓ છો, અને આ મુદ્રાઓમાં એમના જે પવિત્ર પશુઓ છે, જેમ કે ખૂંદવાળો બળદ છે, એક શૃંગી ઘેડો છે. આ સિવાય તમને અહીંયા ઉપર જુઓ 4 અક્ષરોમાં એમની કંઈક લિપિ લખેલી છે, પણ લિપિમાં શું લખેલું છે એ હજી સુધી આપણે વાંચી શક્યા નથી. જો વધી આગળ. પહેલા જોઈ ગયા ખેતી, બરાબર છે. બીજું જોઈ ગયું એમનો શિલ્પ અને ઉદ્યોગ. શિલ્પકળામાં યાદ રાખજો વાસણો આવશે, રમકડા આવશે અને મૂર્તિઓ આવશે. હવે એ લોકોએ ઉદ્યોગ અને શિલ્પમાં શેનો ઉપયોગ કર્યો છે? તો કે પથ્થર છે, તાંબુ છે, કાંસુ છે. આ 3 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. લોખંડ સાથે તો આમને કોઈ લેવા દેવા નથી, બરાબર છે. આ સિવાય એ લોકો સોના ચાંદીની વસ્તુઓ પણ બનાવતા. યાદ રાખજો, આ સભ્યતાનો સમાજ, એ મહિલા હોય કે પુરુષ, એ બંને આભૂષણના શોખીન હતા. અને આભૂષણમાં એ લોકો કિંમતી પથ્થર, મોતી, માણેક, સોનું, ચાંદી, તાંબુ, કાંસુ એ બધામાંથી બનેલા આભૂષણો પહેરતા. સાહેબ કયા કયા આભૂષણ? તો કે જે આપણે પહેરીએ છીએ બધા બંગડીથી લઈને, બ્રેસલેટથી લઈને, બાજુબંધથી લઈને, કમરપટ્ટાથી લઈને બધું આ લોકો પહેરતા હતા, યાદ રાખજો. બીજું એક આ ફેક્ટ યાદ રાખજો, સોના કરતા ચાંદીના શિલ્પો મોટી માત્રામાં મળી આવ્યા છે. એટલે જો વિધાન વાક્યમાં મારે પૂછવું હોય તો અહીંથી પૂછી શકાય કે આ સભ્યતામાં ચાંદી કરતા સોનાના વધારે શિલ્પકામના જે કહેવાય ને વસ્તુઓ મળી આવે છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો ઘણા બધા તો એવું કહે કે ના સાહેબ, સોનું જેટલે સાચું જ હશે. એવું ના હોય. જો અહીંયા લખેલું છે ચાંદીના શિલ્પો મળી આવે છે. એટલે ક્વેશ્ચન આ રીતે તમને ફ્લિપ કરીને પૂછે છે, યાદ રાખજો. ક્લિયર છે? પછી આગળ એક અહીંયાથી અસ્ત્ર શસ્ત્ર તો મળી આવ્યા છે. અસ્ત્ર શસ્ત્ર તો મળી આવ્યા છે, પણ એ બધા જ અસ્ત્ર શસ્ત્ર એવા છે કે જેનો એ લોકોએ ખેતીમાં ઉપયોગ કર્યો છે. બહુ એવું રેર કેસ હશે, હું તો કહું છું રેર બી નથી, કે જ્યાં આપણને તલવાર, છરી, ચપ્પુ જેના બધા અવશેષો મળી આવ્યા છે. કેમ કે વેપારી પ્રજા છે, હથિયારો સાથે એમને કોઈ લેવા દેવા જ નથી ભાઈ. એ લોકોએ એ જ ઓજાર બનાવ્યા છે જે એમની ઇકોનોમિક પ્રવૃત્તિને સેટિસ્ફાય કરતા હોય, સમજો. એટલે અહીંયા આ લોકોએ અલગથી મેન્શન કરેલું છે. જુઓ, તલવાર જેવા શસ્ત્ર પણ મળતા નથી, એ મહત્વપૂર્ણ છે. કેમ કે વેપારી પ્રજા છે ભાઈ, સમજો. એટલે આ બધી નાની નાની વસ્તુઓ છે ને તમારે યાદ રાખવાની છે. હવે થોડું આગળ જઈએ. શિલ્પ ઉદ્યોગમાં બીજું શું લખ્યું છે? જેમ કે આપણે ભારતમાં કાચું રો મટીરિયલ અલગ અલગ જગ્યાએથી મળે છે. જેમ કે કપાસ
તો કે ગુજરાતમાંથી મળે છે. બટાકા તો કે આપણે ડીસામાંથી મળે છે. બસ એવી જ રીતે આ લોકોના એવા કયા કયા સ્થળો હતા જ્યાં કાચું રો મટીરિયલ મળતું હતું. મુખ્ય સ્થળો કયા જુઓ અહીંયા લખ્યું છે આ લોકોએ. સોના માટે એ લોકો હિમાલયના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ભારત પર નિર્ભર હતા. આ પહેલું ફેક્ટ. સોનું અત્યારે બી જુઓ દક્ષિણ ભારતમાં KGF, કોલાર, ગોલ્ડ ફિલ્ડ, રોકીભાઈ યાદ રાખજો. બીજું મેસોપોટેમિયા, તો મેસોપોટેમિયાથી એ લોકો ચાંદી લાવતા હતા. યાદ રાખજો, આ જોડકા જોડના રૂપમાં પૂછાય. અને તાંબુ અને ટીનનું સંયોજન કરી તેમાંથી કાંસુ બનાવતા હતા. બરાબર છે. તાંબુ ક્યાંથી મળતું હતું? રાજસ્થાન ખેતડીમાંથી. બરાબર છે, કાલીબંગાર. અને આ જ કાંસામાંથી જે સૌથી પ્રસિદ્ધ એમને શિલ્પકળા બનાવી છે, એટલે કે મૂર્તિ બનાવી છે, એ છે કાંસાની નગ્ન નૃત્યાંગનાની મૂર્તિ. નેકેડ અવસ્થાની આખી મૂર્તિ મળી આવી છે. જે ક્યાંથી મળી છે? મોહેંજો-દડોમાંથી. જો અહીંયા કદાચ ફોટો હોવો જોઈએ. આ રહી કાંસાની નગ્ન નૃત્યાંગનાની મૂર્તિ. આને કહેવાય છે વિશ્વની સૌથી જૂની કાંસાની મૂર્તિ. વિશ્વની સૌથી જૂની કાંસાની મૂર્તિ. ભાઈ નર્તકી છે, સમજો. તો એ કઈ મુદ્રામાં ઊભી છે? મુદ્રા એટલે પોઝ. તો એ યાદ રાખજો કઈ મુદ્રામાં છે? તો કે ત્રિભંગ મુદ્રા છે. ત્રિભંગ એટલે શરીરનો 3 જગ્યાએથી ભંગ કરવો, વાળવું. તો જુઓ આ બેનનું એક તો અહીંથી લચક આવે છે, કમરથી લચક આવે છે અને અહીંથી લચક આવે છે. ત્રિભંગ મુદ્રા. અને આ ત્રિભંગ મુદ્રા કયા શાસ્ત્રીય નૃત્યનો ભાગ છે? જો આવું પૂછે તો યાદ રાખજો ઓડિસી નૃત્ય. ઓડિસી નૃત્યનો એ ભાગ છે. ક્લિયર છે? તો આ બહુ મહત્વનું છે ભાઈ. મોહેંજો-દડો યાદ રાખજો. દાઢીવાળા સાધુની મૂર્તિ એ ત્યાંથી મળી છે. કાંસાની નગ્ન નૃત્યાંગનાની મૂર્તિ બી ત્યાંથી મળી છે. યાદ રાખજો, આ બધા ફેક્ટ બહુ મહત્વના છે. જો અહીંયા લખ્યું છે ને હાથ પર બંગડીઓ પહેરેલી છે. સારામાં સારી મૂર્તિ તો એ બધી આગળ. બીજું શિલ્પકળામાં એ લોકો શું જાણતા હતા? તો ભાઈ મણકા બનાવવાની કળા હતી. કિંમતી પથ્થર કાપીને એમાંથી ઓર્નામેન્ટને ઘણી બધી વસ્તુઓ બનાવતા હતા. કિંમતી પથ્થરોમાં અમે કયા પથ્થરોનો ઉપયોગ કર્યો છે? તો આ લખ્યું જો કાર્નેલિયા અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરો. આ સિવાય સ્ટેટાઇટ નામે ખડકોનો પણ એ લોકો ઉપયોગ કરતા હતા. જો આ લખ્યું છે. અને આ બધું એમનું શિલ્પકામ છે મોટે ભાગે. જો એટલે આ ફકરામાંથી તમારે શું યાદ રાખવાનું છે? એક તો આ કયા કયા ખડકોનો ઉપયોગ એમને કર્યો છે? તો કે કાર્નેલિયા, ગોદ પ્રકારના અને સ્ટેટાઇટ પ્રકારના. વધી આગળ. દાઢીવાળા સાધુની મૂર્તિ અહીંયા એ સમજાયું. જુઓ આ લોકોએ ધ્યાન મગ્ન મુદ્રામાં ભાઈ બેઠા છે. બહુ મેચ્યોર અવસ્થા છે. તમે સમજો આનું જે ચહેરો છે ને, એ ચહેરો જોઈને આપણને એવું લાગે લગભગ આધેડ ઉંમરનો હશે, 55-60 વર્ષનો હશે હજુ. તેમ છતાંય એના શરીર પર છે ને એક બી કરચલી નથી. તો ઇતિહાસકાર એવું કહે છે કે કદાચ આ લોકો યુવા કઈ રીતે રહેવું ને એની ઔષધિ વિશે જાણતા હશે. સમજો એન્ટી એજિંગ જેને આપણે કહીએ છીએ અત્યારે. બીજું આના પરથી શું ખબર પડે? તો આ કપડાં મેં તમને કીધું સુતરાઉ કાપડ, એની પર ફૂલોના જે કહેવાય ને ભરતકામ કરેલા 3 પાકડીવાળા ફૂલોના નિશાન મળી આવ્યા છે. પછી બીજું સૌથી વધારે આ સભ્યતામાં જો મૂર્તિઓ મળી છે ને, પુરુષો તો છે જ, પણ સૌથી વધારે જો મૂર્તિઓ મળી છે ને તો એ મહિલાઓની મૂર્તિ છે. એટલે જ એના પરથી આપણે અંદાજ લગાવ્યો, કેમ કે આમની લખાણ તો વાંચી નહીં શક્યા, તો અંદાજ જ લગાવવું પડે. તો અંદાજ શું લગાવ્યો કે આ સભ્યતાના સમાજ જે કદાચ માતૃપ્રધાન સમાજ હશે. આપણે બી હમણાં જુઓ દશામાં આવે છે, પછી નવરાત્રિ આવે છે તો માતાજીની મૂર્તિ લાવીએ છે કે નહીં? સમજો. તો માતૃપ્રધાન સમાજ છે, યાદ રાખજો. આ સિવાય વિવિધ પશુ પક્ષીઓની પણ મૂર્તિઓ મળી છે. પછી આગળ એક આ છે ભાઈ રમકડા પણ મળી આવ્યા છે. યોગ કરતી મુદ્રાઓ વાળા રમકડા મળી આવ્યા છે. બળદગાડીના રમકડા મળી આવ્યા છે. હળાકારના રમકડા મળી આવ્યા છે. તો ઇતિહાસકારો એવું કહે છે, અને એમાં ખાસ કરીને કયો ઇતિહાસકાર છે? જો ગાર્ડન ચાઇલ્ડ, એ એવું કહે છે કે જે સભ્યતામાં રમકડા મળી આવ્યા ને એ રમકડા એ સભ્યતાની ક્રિએટિવિટી ગણાવ, કે આ લોકો રચનાત્મક હશે.
અને બાળકો પ્રત્યે કેટલા સેન્સિટિવ હશે એ અહીંયા એ ગાર્ડન ચાઇલ્ડે વાત કરી છે. જુઓ લખ્યું છે ને, પ્રજાના વાત્સલ્ય પ્રેમની ભરપેટ પ્રશંસા કરી છે. ક્લિયર છે? હવે એક આ ફકરામાં બીજો ફકરો અહીંયા એમને વાત કરી છે વાસણોની. પણ વાસણો બનાવતા હતા કઈ રીતે? તો યાદ રાખજો, આ લોકો જે કુંભારનો ચાકડો છે ને, એ ચાકડો તે સમયે અવેલેબલ હતો. યાદ રાખજો, તો વિધાન વાક્યોમાં પૂછાયું હતું. એ કુંભારના ચાક પર એ લોકો માટીના વાસણ બનાવતા હતા. આપણે બી જુઓ, માટલું છે, ઘડો છે, અમુક વસ્તુઓ બેઝિક આવતી હોય છે, તો એમાં છે ને અમુક ચિત્રો દોરેલા હોય છે. તો એવી રીતે આમના જે વાસણો છે એમાં પણ ચિત્રો બનતા હતા. કઈ રીતે? એક પ્રોસેસથી બનતા હતા. યાદ રાખજો ધ્યાનથી. વાસણો બની ગયા, એના પર એ લોકોએ લાલ રંગ ચડાવ્યો. કયો રંગ? લાલ રંગ. અને પછી કાળા રંગથી એમણે ચિત્રો બનાવવાની શરૂઆત કરી. લાલ રંગ, એના પછી કયો થયો? કાળા રંગ. ચિત્રો શેના બનતા હતા? તો કે મોટે ભાગે પશુ પક્ષીઓના બનતા હતા, ભૌમિતિક આકારોના બનતા હતા, માછલીના બનતા હતા. આ બધા ચિત્રો છે. અને ઘણી બધી જગ્યાએથી પંચતંત્રની વાર્તાના ચિત્રો પણ મળી આવ્યા છે. અહીંયા લખેલું જ છે. જો બધું એમના જે પવિત્ર પશુ છે એ લોકો અહીંયા દોર્યા છે. એટલે ધીરે ધીરે જુઓ, શિલ્પકળા અને ઉદ્યોગ, મુદ્રાઓ છે, મૂર્તિઓ છે, અને હવે એ લોકોએ વાત કરી છે જે આગળ મુદ્રાનું ચિત્ર બતાવ્યું હતું, હવે એને બાયફ્રિકેટ કર્યું. જુઓ આ લોકોએ મુદ્રા ચતુષ્કોણીય ચોરસ આકારની મુદ્રાઓ છે. શેમાંથી બનતી હતી? શેલખડીમાંથી. જો આ લખ્યું છે. શેનું ચિત્ર જોવા મળતું હતું? મેં હમણાં જ સમજાવ્યું. એમના જે પવિત્ર પશુઓ છે, સમજો, ખૂંદવાળો બળદ, એક શૃંગી ઘેડો. આ સિવાય એક મુદ્રા તો એવી પણ મળી છે જેની ઉપર 7 બહેનોની આકૃતિ જોવા મળે છે. તો ઇતિહાસકારો એવું કહે છે કે કદાચ આ 7 બહેનો બીજું કોઈની માં ખોડિયાર હશે અથવા તો માં શીતળામાં હશે. સમજો, ઘણી બધી મુદ્રાઓમાં એક બેન બતાવે છે, એમની પાછળ વાઘ બતાવ્યો છે, તો કદાચ એ લોકો માં શક્તિ, માં અંબાની પૂજા કરતા હશે. સમજો, તો આ પ્રકારની મુદ્રાઓ અહીંથી મળી આવી છે. અહીંયા એ જ લખાયું છે. જુઓ, બધું એ જ સમજાવ્યું છે. અને મુદ્રાઓમાં તમારે એક મુદ્રા ખાલી યાદ રાખવાની છે જેને કહેવાય છે પશુપતિનાથની મુદ્રા. બહુ મહત્વની મુદ્રા છે. મૂર્તિમાં કઈ યાદ રાખવાની છે? કાંસાની નર્તકીની મૂર્તિ. અહીંયા યાદ રાખજો, પશુપતિનાથની મુદ્રા આ રહી. બહુ ફેમસ છે. એ પશુપતિનાથની મુદ્રામાં એ યાદ રાખજો, એ વ્યક્તિએ 3 શિંગડાવાળો મુગટ પહેર્યો છે. કેટલા શિંગડાવાળો છે ભાઈ? 3 શિંગડાવાળો. પદ્માસન, જેવી રીતે ઈરાની દેવતા બેસે ને, બસ એવી રીતે પદ્માસનની મુદ્રામાં એ બેઠેલો. જો અહીંયા લખેલું છે. અને એની આસપાસ, કેમ કે નામ છે પશુપતિનાથ, યાદ રાખજો, આ સભ્યતાના મુખ્ય દેવતા છે પશુપતિનાથ. મોહેંજો-દડોમાંથી મળી આવ્યું છે. અને હડપ્પામાંથી માતૃદેવીની મૂર્તિ મળી આવી. તો એમના મુખ્ય દેવી કોણ હતા? માતૃદેવી. મુખ્ય દેવતા કોણ છે? તો કે પશુપતિનાથ. પશુઓના પતિ છે. એટલે એ ચિત્રની આજુબાજુ, એ મુદ્રાની આજુબાજુ એમને 4 કે 5 પ્રાણીઓ મૂકેલા જોવા મળે. જો કયા કયા પ્રાણીઓ? હાથી, વાઘ, ગેંડો અને ભેંસ. આ એમની આજુબાજુ છે. અને એમના સિંહાસન નીચે હરણ રમી રહ્યા છે. યાદ રાખજો, હાથી, વાઘ, ગેંડો અને ભેંસ. ક્લિયર છે? પશુપતિનાથ વિશ્વની સૌથી જૂની સભ્યતા, અને એમાં પશુપતિનાથના અવશેષો મળે છે, એમાં શક્તિના અવશેષો મળ્યા છે. યાદ રાખજો, પશુપતિનાથ એટલે ભગવાન શિવ. હવે વેપાર વાણિજ્યની વાત કરી છે ભાઈ. ઇકોનોમી, અર્થવ્યવસ્થા. તો 2 પ્રકારનો વેપાર હતો આમનો, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. આંતરિક વેપાર એટલે આપણે જેવી રીતે રાજ્યો વચ્ચે છે, ગુજરાતનો મહારાષ્ટ્ર સાથે, મહારાષ્ટ્રનો એમપી સાથે, એમપીનો આંધ્રપ્રદેશ સાથે, એવી રીતે આ લોકોનો હડપ્પાનો લોથલ સાથે, લોથલનો ધોળાવીરા સાથે આંતરિક વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર તો કે મેસોપોટેમિયા અને ઇજિપ્ત સાથે. બસ એ જ વસ્તુને સમજીએ. જુઓ, આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર છે? શું લખ્યું છે અહીંયા? નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ માટે આસપાસના ગામડા પર નિર્ભર રહેતા, જેના કારણે ગામડા અને શહેરો વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત થયા છે. ઓબ્વિયસ છે ભાઈ, અત્યારે બી જુઓ, આપણે ભલે સ્માર્ટ સિટીમાં રહેતા, સ્માર્ટ સિટી ભલે પાણીમાં ડૂબાઈ ગઈ 2 દિવસમાં, પણ આપણે સ્માર્ટ સિટી હોવાનો ગર્વ લઈએ છે. સરકારને શરમ આવી જોઈએ. સ્માર્ટ સિટી કહે છે ને પાણીમાં ડૂબાય છે સિટી.
આટલી સમસ્યાનું એમની પાસે સમાધાન નહીં. તો આજે આવી સ્માર્ટ સિટીમાં આપણે જુઓ શાકભાજી બહારથી આવે છે, ગામડામાંથી જ આવે છે ને, ઓબ્વિયસ છે. ડેલી ટ્રકો સવારે આવતા હોય તમે જુઓ. તો આ સંબંધો બતાવે છે. આજે એ આપણે ઇન્ટરલિંક કરીએ છીએ. અને બીજું, શહેરમાં રહેતા જે શિલ્પકારો છે એ શિલ્પકારો પોતાના શિલ્પો અને શસ્ત્ર અસ્ત્રો એ બધા ગામડામાં વેચવા જતા. આદાન પ્રદાન યાદ રાખજો. વધી આગળ. હવે અહીંયા બી એ જ સમજાવવું છે કઈ વસ્તુ ક્યાંથી મળતી હતી. જેવી રીતે આપણે આગળ જોઈ ગયા ને મેસોપોટેમિયાથી ચાંદી, એ જ વસ્તુ જુઓ અહીંયા. કાલીબંગાનમાંથી તાંબુ, કર્ણાટકમાંથી સોનું, સિંધમાંથી કપાસ, અફઘાનિસ્તાનમાંથી લાપીસ લાઝુલી અને ચન્હુ દડોમાંથી પથ્થરના મણકાની નિકાસ થતી. કાલીબંગાનમાંથી શું મળ્યું છે? તાંબુ મળ્યું છે. કર્ણાટકમાંથી શું મળ્યું છે? સોનું મળ્યું છે. સિંધમાંથી શું મળ્યું છે? કપાસ મળ્યું છે. અફઘાનિસ્તાનમાંથી લાપીસ લાઝુલી નામે કિંમતી પથ્થર મળ્યો છે. યાદ રાખજો, આ જોડકા જોડોના રૂપમાં પૂછાય છે. બરાબર છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરી છે, પણ આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે થતો હતો? તો બે બંદરોના માધ્યમથી, લોથલ અને સુતકા ગેન્ડોર. ક્યાં થતો હતો? મેસોપોટેમિયા અને ઈરાની અખાત સાથે. બરાબર છે. શું લખ્યું છે બીજું? તો કે મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજોમાં કપાસ, મોતી, કિંમતી પથ્થરો, હકીકનો સમાવેશ થાય છે, જ્યારે આયાત થતી વસ્તુઓમાં ટીન અને ચાંદી. મુખ્ય વેપાર યાદ રાખજો આપણો મેસોપોટેમિયા સાથે છે. તો મેસોપોટેમિયામાં આપણે ઇમ્પોર્ટ શું કરતા હતા? તો કે બે વસ્તુ, ચાંદી અને ટીન. યાદ રાખજો. જુઓ, અને એક્સપોર્ટ શું કરતા હતા? તો એક્સપોર્ટમાં જુઓ વસ્તુઓ વધારે છે, કપાસ છે, મોતી છે, કિંમતી પથ્થરો છે, હકીક છે. આ જોડકા જોડોના રૂપમાં અથવા તો વિધાન વાક્યોમાં પૂછાય. આ મોસ્ટ આઈએમપી. આ સિવાય છીપ અને શંખ એ ગુજરાતના દરિયાકાંઠેથી મળે છે. ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ કાશ્મીરમાંથી મળે છે. યાદ રાખજો. આ સિવાય લોથલનો વેપાર મેસોપોટેમિયા સાથે થતો હતો, પણ એમાં આ લોકોએ બાયફર્કેટ કર્યું છે કે મેસોપોટેમિયામાં પર્ટિક્યુલર કઈ જગ્યાએ. જુઓ, ઓમાન, બહેરીન, સુસા, કીસ તથા મેસોપોટેમિયાના ઉર બંદર. બરાબર છે. આગળ વધીએ. બસ તમારે આટલું યાદ રાખવાનું છે. આ 7 થી 8 મુદ્દા ફકરામાંથી યાદ રાખવાના છે. જો, એક આ મોસ્ટ આઈએમપી છે. હવે આંતરરાષ્ટ્રીય વેપાર હડપ્પા સભ્યતાનો મેસોપોટેમિયા સાથે થતો હતો. એનો આપણને એક આર્કિયોલોજીકલ એવિડન્સ મળ્યો છે. એ ક્યાંથી મળ્યો છે અને કયા રાજાનો છે એ તમારે યાદ રાખવાનો છે. જુઓ, ક્યાંથી મળ્યો છે? મેસોપોટેમિયાથી મળ્યો છે શિલાલેખ. અને શિલાલેખમાં એક રાજાનું નામ છે સારાગોન. અહીંયા આખું લખ્યું છે અક્કડનો રાજા સારાગોન. અક્કડ નામની કદાચ જગ્યા હશે. અક્કડ બક્કડ બંબેબો 80-90 પૂરેસો. તો અક્કડ નામની એક જગ્યા હશે જ્યાં રાજા સારાગોન હતો. હવે સારાગોન શું લખ્યા છે આ શિલાલેખમાં? એને ડાયરેક્ટ નહીં લખ્યું હડપ્પા, પણ એક બીજા શબ્દનો ઉપયોગ કર્યો. જુઓ, મારા વિસ્તારમાં દિલમુન, મેલુહા અને મુગનના અનેક વેપારીઓ વેપાર કરવા આવે છે અને મારા દેશનો વેપાર તેમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો ઇતિહાસકાર એવું કહે છે કે આ જે મેલુહા છે ને, એ જ મેલુહા એટલે હડપ્પા સભ્યતા. એટલે આના પરથી એક ક્વેશ્ચન બને કે મેસોપોટેમિયાના લોકો હડપ્પા સભ્યતાના લોકોને કયા નામથી ઓળખતા હતા? મેલુહા નામથી ઓળખતા હતા. યાદ રાખજો. ક્લિયર છે? આ બધા શબ્દોનો એમને ઉપયોગ કર્યો છે. મુગન છે, દિલમુન છે, બહેરીન છે, મકરાન તટ છે. આ બધા નાના નાના ટાપુઓ હતા તે સમયના. સમજો, બંદરો કહી લો, નાના નાના ટાપુઓ કહી લો. અને મેસોપોટેમિયાથી હડપ્પીય સભ્યતામાં આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર કપડાં, ઊન, અત્તર, ચામડાની ચીજો, ચાંદી, જે આપણે આગળ જોઈ ગયા, એ જ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. ક્લિયર છે? તો આ એમની આર્થિક સ્થિતિ. હવે આવી જઈએ સામાજિક સ્થિતિ. સામાજિક સ્થિતિમાં સૌથી પહેલો મુદ્દો યાદ રાખજો, સમાજ કેવો છે? માતૃપ્રધાન છે. બીજું, આ સભ્યતામાં તમને વર્ણ વ્યવસ્થા નહીં જોવા મળે. વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહીં જોવા મળે, પણ હા, સમાજમાં કામના આધારે અમુક વર્ગ વહેંચાયેલા હતા. કયા વર્ગ? જુઓ, પહેલું તો આ માતૃપ્રધાન. બીજું, વ્યવસાયિક જૂથો, પૂજારી, ખેડૂત, વેપારી અને કારીગર. અત્યારે બી તમે જુઓ,
પૂજારીનું મકાન કંઈક અલગ હશે. પછી વેપારી, તમે જુઓ મુકેશ અંબાણી, તો એનું મકાન કંઈક અલગ છે. પછી સામાન્ય નોકરિયાત વર્ગ, તો ટૂંકમાં પોતપોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે લોકો મકાન બનાવે છે. તો એ જ વસ્તુ અહીંયા હતી. તમે મકાનોની રચનાના આધારે પણ વ્યક્તિની આર્થિક સ્થિતિને ઓળખી શકો છો. અહીંયા એ બતાવ્યું છું. 3 પ્રકાર પાડવામાં આવ્યા છે મકાનોના: ધનવાન, કારીગર અને મજૂરોના મકાન. એમ 3 વિભાગ પાડી શકાય છે. પણ યાદ રાખજો, કર્મના આધારે વ્યવસ્થા વહેંચાયેલી છે: પૂજારી, ખેડૂત, વેપારી અને કારીગર. હવે કપડાની વાત કરીશ. કપડા મેં હમણાં જ કીધું, કપડા તો મુખ્યત્વે સુતરાઉના પણ સીવ્યા વગરના. યાદ રાખજો. બીજું, એ લોકો ઊનથી પરિચિત હતા. ત્રીજું, રેશમ સાથે તેમને કોઈ લેવા દેવા નથી. યાદ રાખજો, રેશમ સાથે એમને કોઈ લેવા દેવા નથી. ચોથું, એમના કપડાના 3 પ્રકાર પાડી શકાય. અહીંયા લખ્યા નથી, પણ હું તમને ડેટા આપી દઉં છું. નેવી, વાસ અને અધિવાસ. સમજો, નેવી એટલે કમરથી નીચે ધોતી જેવું વસ્ત્ર. વાસ એટલે કમરથી ઉપર સાલ જેવું વસ્ત્ર. આપણે હમણાં જોઈ ગયા હતા દાઢીવાળા પુરુષની મૂર્તિ જે પહેર્યું છે. અને અધિવાસ એટલે એક પ્રકારનો દુપટ્ટો. યાદ રાખજો, કપડાં મુખ્યત્વે એ લોકો સુતરાઉના પહેરતા હતા. વધી આગળ. આ સિવાય એ લોકો, યાદ રાખજો, સોય અને તકલી પણ મળી આવે છે. તકલી એટલે તમે સીવણ, પેલા જે સીવણ મશીન હોય એમાં તમે જોતા હશો, સોયનો દોરો હોય ને, દોરો જે કોકડામાં લપેટ હોય, એ કોકડાના દોરાને જે વસ્તુમાં લપેટવામાં આવે ને, એક આટલા નાનું એવું દેખાય ફિરકી જેવું, એને તકલી કહેવાય. યાદ રાખજો. પછી એ તકલીને સીવણ મશીનમાં એ લોકો ફિટ કરીને પછી એને સ્ટીચીસ, જે કહેવાય ને કપડાને સીવવાનું કામ કરતા હતા. તો એ સોય અને તકલીના અવશેષો પણ અહીંયાથી મળી આવ્યા છે. યાદ રાખજો. બીજું, આ લોકોએ શું કીધું છે ભાઈ? સિમ્પલ. સ્ત્રી અને પુરુષોના વાળ લાંબા છે, જુદી જુદી રીતે બાંધેલા છે, ઘરેણાના તેઓ શોખીન છે, ને ઘરેણામાં આપણે જે પહેરીએ છીએ બધું લખી નાખવાનું છે. જુઓ, આ રમકડા છે. જુઓ, આધ્યાત્મિક અને ધાર્મિક જીવન, ભાઈ બહુ મહત્વનો મુદ્દો. યાદ રાખજો, આ લોકો મોટે ભાગે છે ને કુદરતી તત્વોની પૂજા કરતા હતા, મૂર્તિ પૂજા પણ કરતા હતા, પશુ પૂજા પણ કરતા હતા, વૃક્ષ પૂજા પણ કરતા હતા. કેમ કે અમુક આ લોકોના જે સિક્કા મળી આવ્યા છે, સિક્કા પર પીપળાના વૃક્ષનો સિમ્બોલ બતાવે છે. પીપળાના વૃક્ષ, સમજો. અને સાયન્સે તો હમણાં પ્રૂફ કર્યું કે સૌથી વધારે ઓક્સિજન 24 કલાક આપતું વૃક્ષ કયું? તો કે પીપળો. આપણે તો હજારો વર્ષોથી કહી ગયા છે, આપણે પવિત્ર વૃક્ષ કયું છે? પીપળો છે. અને ભગવાન કૃષ્ણએ પણ પોતે કીધેલું છે કે ભગવાનમાં હું કૃષ્ણ છું ને વૃક્ષમાં હું પીપળો છું. આ પીપળાના વૃક્ષમાં હું કૃષ્ણ છું, આ પીપળાના થરમાં હું નારાયણ છું, આ પીપળાની ડાળીઓમાં હું વાસુદેવ છું, અને આ પીપળાના પાનમાં હું શ્રીહરિ છું. આ શબ્દો છે એમના, યાર, સમજો. જો તો એક એક કરીને બાયફર્કેટ કરીએ. વૃક્ષ અને મૂર્તિ પૂજામાં માનતા, બરાબર છે. માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. ધરતીમાની પૂજા કરતા હતા. મેં તમને કીધું હતું એમના મુખ્ય દેવી કોણ? તો કે માતૃદેવી. મૂર્તિ ક્યાંથી મળી છે? હડપ્પામાંથી. એ જ માતૃદેવીને આ લોકોએ ફળદ્રુપતાના દેવી કીધા છે અને ધરતીના દેવી કીધા છે. કેમ કે ધરતીએ આપણને એક કણ અંદર નાખીએ તો આપણને 4 કરીને આપે છે. ફળદ્રુપતાના દેવી, સમજો. એને આપણને રહેવા માટે જમીન આપી છે અને ખાવા માટે અનાજ આપ્યું છે. એટલે આપણે ધરતીની પૂજા કરીએ છીએ. અને અહીંયા એ લોકોએ લખ્યું છે, જો કેટલીક મૂર્તિઓમાં સ્ત્રીના ખોળામાં બાળક દર્શાવવામાં આવ્યું છે, અને કેટલીક મૂર્તિઓમાં મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગીને બહાર નીકળી રહ્યો છે તેવું બતાવવામાં આવ્યું છે. એટલે ઘણી બધી મૂર્તિઓ એવી છે કે જેમાં એ મહિલાના ગર્ભમાં, એ માતૃદેવીના ગર્ભમાં એક બાળક બતાવવામાં આવ્યું છે. અને બીજું
કે અમુક મૂર્તિઓમાં એક છોડ એના ગર્ભમાંથી નીકળી રહ્યો છે અને ઉપર જઈને વટવૃક્ષ બની રહ્યો છે. તે શું મેસેજ આપે છે? કે પુરુષ હોય કે આ પૃથ્વી પર ઉગતી કોઈ પણ વસ્તુ એનો જન્મ હંમેશા માના ગર્ભમાં જ થાય છે. એ મેસેજ આપે છે. માતૃદેવી યાદ રાખજો. આ સિવાય એ લોકો લિંગ અને યોનિની પૂજા કરતા હતા. લિંગ એટલે શિવ, શિવ પુરુષ પ્લસ યોનિ એટલે શક્તિ એટલે મહિલા. શિવ અને શક્તિની ઉપાસના કરતા હતા. પુરુષ અને સ્ત્રી જે પ્રકૃતિના બે રૂપો છે એની પૂજા કરતા હતા, કેમ કે એના વગર દુનિયા શક્ય જ નથી. સમજો, ધરતી રૂપી શક્તિને જ્યારે વરસાદ રૂપી પુરુષ મળે ને ત્યારે બંનેના સંયોજનથી લીલોતરીનો જન્મ થાય, વૃક્ષોનો જન્મ થાય, અનાજનો જન્મ થાય. પુરુષ અને પ્રકૃતિ. સમજો, એને લિંગ અને યોનિમાં આપણે યોનિની પૂજા તો આપણે હાલે કરીએ છીએ. તમે કામાખ્યાન જાઓ તો માતાજીની યોનિની વજાયનાની પૂજા થાય છે કે નહીં? તમને ખ્યાલ હશે ભાઈ. સમજો. પછી આ મેં તમને સમજાવ્યું મુદ્રામાં પશુપતિનાથ, તો એમના મુખ્ય દેવતા છે ભાઈ. પછી તમે જુઓ આ શિવલિંગ, તો શિવલિંગના અવશેષો યાદ રાખજો કાલીબંગાનમાંથી મળ્યા છે. તો આ બધા એમના ધર્મને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર છે. પછી આગળ પીપળાની પૂજા કરતા હશે. તો આ બધું બેઝિક છે ભાઈ. બધી મહત્વની વસ્તુઓ યાદ રાખજો. મેં આગળ જે સમજાયેલું છે એ જ છે. પછી આ મોસ્ટ આઈએમપી, કેમ કે કાલીબંગાન અને લોથલ આ સભ્યતાના બે જ સ્થળો એવા છે કે જ્યાંથી તમને યજ્ઞ કુંડના અવશેષો મળ્યા છે. આ ગોખી નાખજો. એટલે કદાચ આ લોકો યજ્ઞ કુંડ નામે કર્મકાંડમાં માનતા હશે. કાલીબંગાન અને લોથલ જુઓ, અગ્નિવેદીઓ મળી છે એટલે કે હવન કુંડ યાદ રાખજો. અને તેમાંથી રાખ અને પ્રાણીઓના હાડકાં મળ્યા છે. ક્લિયર છે? તો આ બધું એમનું ધર્મ બતાવે છે ભાઈ. હવે બીજા ફકરામાં એમને વાત કરી છે કે મૃત્યુ પછી શું, ક્યાં હે મૃત્યુ. તો મૃત્યુ પછી શું? બે પ્રકારની વિધિ આ લોકો પ્રોસેસ કરતા હતા. એક તો આફ્ટર ડેથ કોઈ વ્યક્તિને દાટતા હતા અથવા તો અગ્નિ સંસ્કાર કરતા. પણ દાટવાની પ્રોસેસ વધારે હતી. સમજો, મરેલાનું માથું ઉત્તર દિશામાં રાખે, પગ દક્ષિણ દિશામાં રાખે અને પછી એને દાટે. અને એ શબની આજુબાજુ એ લોકો એને મનગમતી વસ્તુ મૂકે અથવા તો એની જરૂરિયાતની વસ્તુ મૂકે. એક ઘડો લીધો એમાં અનાજ મૂકી દીધું, બીજો ઘડો લીધો એમાં પાણી મૂકી દીધું. તો એ લોકો એવું માનતા હતા. આ કરવાનું પાછળનું કારણ શું આ વિધિ? તો કે લોકો એવું માનતા હતા કે આ વ્યક્તિ મર્યા પછી બીજી જગ્યાએ જશે અને બીજી જગ્યાએ જશે ત્યારે એને આ બધી વસ્તુઓની જરૂર પડશે. તો આ વિધિ શું બતાવે છે ખબર છે? આ વિધિ બતાવે છે કે આ લોકો પુનઃજન્મમાં માનતા હશે. આ જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ જશે. તો શું છે આ પુનઃજન્મ? તો છે યાર. અને પુનઃજન્મ ત્યારે પોસિબલ છે કે જ્યારે તમે આત્મામાં માનતા હોય. આત્મામાં માનતા હતા અને પુનઃજન્મમાં માનતા હતા. જો, માથું ઉત્તરમાં રાખીને એ પ્રોસેસ કરવામાં આવતી હતી. જો, કબરોમાં આ બધી વસ્તુઓ એ લોકોએ મૂકી છે. પુનઃજન્મમાં વિશ્વાસ રાખતા હતા. બરાબર છે. અને આ એક મોસ્ટ આઈએમપી ડેટા છે. લોથલમાં એક એવી કબર મળી આવી છે કે જ્યાં એક સાથે બે વ્યક્તિઓના સ્કેલેટન મળી આવ્યા છે. નીચે આવી તો પુરુષ સૂતો છે અને એની ઉપર મહિલાનું હાડપિંજર છે. આવું ક્યાંથી મળ્યું છે? લોથલમાંથી મહિલાનું હાડપિંજર. તો યાદ રાખજો, ભારતમાંથી મળી આવેલ સતી પ્રથાના જો સૌથી પહેલા અવશેષો ક્યાંથી મળ્યા છે તો એ લોથલમાંથી મળ્યો છે. કદાચ એ પુરુષની સાથે મહિલાને પણ સમજો દફનાવવામાં આવી હશે ત્યાં. એટલે પુરુષ કદાચ એવું ઈચ્છતો હશે કે આ મહિલાનો આ જન્મમાં તો મારી જોડે રહી છે, પણ હું એવું ઈચ્છું છું કે આવતા જન્મમાં પણ મારી સાથે રહે. એટલે કદાચ જોડે મર્યા પણ હશે. જીવશું સાથે, મરશું સાથે, જન્મોનો છે સાથ. બસ આ જ છે ભાઈ. અને બીજું યાદ રાખજો, એટલે લોથલ કાલીબંગાનમાં પ્રતિકાત્મક રીતે દફનાવાના પુરાવા પ્રાપ્ત થયા છે. હવે પ્રતિકાત્મક રીતે એટલે શું? કાલીબંગાનમાંથી
તો કે ત્યાં એક એવી વિધિ હશે કે જ્યાં સૌથી પહેલાં કોઈ મૃત વ્યક્તિના પ્રતીક રૂપે એને ત્યાં દફનાવવામાં આવ્યો છે અને પછી ત્યાંથી લઈને એને સળગાવવામાં આવ્યો છે. સમજો, એક વિધિ આવી પૂરી કરી છે એમને. અહીંયા લખેલું જ છે, જુઓ. કબરમાંથી વાસણો તો મળી આવ્યા છે, પરંતુ કોઈ માનવનું હાડપિંજર નથી મળી આવ્યું. એનો અર્થ એ થયો કે અહીંયા પ્રતિકાત્મક રીતે સબને દફનાવી પછી તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. પ્રતિકાત્મક એટલે ખાલી એક વિધિ છે ભાઈ. સમજો, આપણે ઘણી બધી જગ્યાએ સમાજમાં નહીં કહેતા કે શાસ્ત્ર કરવું પડે. સમજો, તો એ શાસ્ત્ર કરવાની એક પ્રોસેસ હશે કે મર્યો હશે કોઈ વ્યક્તિ, એને ખાલી એની બોડીને ત્યાં મૂકી હશે, એની આજુબાજુ એની મનગમતી વસ્તુઓ મૂકી દીધી અને ત્યાંથી એને લઈને પછી સળગાવી દીધો. તો આ પ્રોસેસ ક્યાં મળી છે ભાઈ? કાલીબંગાનમાંથી. યાદ રાખજો. છેલ્લે લિપિ. લિપિ યાદ રાખજો. એમની લિપિને કહેવામાં આવી છે ચિત્રાત્મક લિપિ, કેમ કે ચિત્ર સ્વરૂપમાં છે. આ પહેલું નામ. અને બીજું નામ છે, યાદ રાખજો, એમની ચિત્રનું, એમના લિપિનું સર્પિલાકાર લિપિ. કઈ રીતે સર્પિલાકાર? આ સમજાવો સાહેબ. લિપિ એટલે લખાણ. આ લોકોનું છે ને ચિત્ર ફોર્મમાં હતું. આપણે ઘણી બધી જગ્યાએ ખબર છે, કોઈ જગ્યાએ પાર્કિંગ ના કરવાનું હોય તો ત્યાં આવી રીતે એ લોકોએ લખ્યું હોય. આ ચિત્ર સ્વરૂપમાં છે, આ લિપિ કહેવાય. સમજો, આપણે જે લખાણ કરીએ છીએ, સમજો હવે ધ્યાનથી. આપણે જે લખીએ, મારું બોર્ડ હોય કે તમારું ચોપડો, આપણે લખીએ છીએ ડાબેથી જમણે, ડાબેથી જમણે, પછી અહીંયા હોલ્ડ કરીએ, પાછા આવી જઈએ ડાબેથી જમણે. આ લોકો કઈ રીતે લખતા ખબર છે? જમણેથી ડાબે, રોકાય નહીં, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે. આકાર કેવો મળ્યો? સાપ જેવો. એટલે શું કહેવાય છે? સર્પિલાકાર લિપિ. લખાતી હતી કઈ રીતે સાહેબ કહેજો? જમણેથી ડાબે, ડાબેથી જમણે. આ પ્રોસેસ છે, ચિત્ર સ્વરૂપમાં છે. ક્લિયર છે? પણ હજી સુધી લિપિમાં શું લખ્યું છે એવું ઉકેલાયું જ નથી. હા, હમણાં કોલંબિયા યુનિવર્સિટી એક દાવો કર્યો તો, પણ એનું શું થયું એના વિશે કોઈ જ માહિતી નથી. એટલે કદાચ એમને એમ છે ભાઈ વણ ઉકેલી પડી છે. સમજો, તો તમારામાંથી કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય કે જે લિપિને ઉકેલી શકતો હોય તો એ પહોંચી જજો ભાઈ ગાંધીનગર કે સર સાહેબ જુઓ અમે લિપિ ઉકેલી છે, ડાયરેક્ટ નોકરી મળી છે. ડાયરેક્ટ તમારા જેવા વિદ્વાનોની ને આવી તો જરૂર છે ભાઈ સરકારને, જે આવું કામ કરી શકતા હોય. તો બસ એ જ બધી બેઝિક વસ્તુઓ અહીંયા લખી જજો. આ લખ્યું જો અહીંયા. બીજું પતન, બહુ મહત્વનો મુદ્દો. પતન તો યાદ રાખજો. અહીંયા ઇતિહાસકારોએ, ઘણા બધા ઇતિહાસકારોએ ઘણા બધા કારણો આપ્યા છે જેના લીધે કદાચ આ સભ્યતાનું પતન થયું હશે. સમજો, એ અત્યારે નામ જાણવા જરૂરી નથી કયા ઇતિહાસકારે શું કીધું, પણ મારું એવું માનવું છે આટલી મોટી સભ્યતાનું કોઈ એક કારણથી પતન ના થાય. સમજો, આ સભ્યતાના પતન માટે ક્યાંક ને ક્યાંક ઘણા બધા કારણો જવાબદાર હશે, એક કારણ નહીં. કોઈએ કીધું છે કે ભૂકંપ આવ્યો છે, કોઈએ કીધું છે કે દુકાળ પડ્યો છે, કોઈએ કીધું છે કે નદીઓએ પોતાના પ્રવાહ બદલ્યા છે, જેમ કે સરસ્વતીએ બદલ્યો છે. કોઈએ કીધું છે કે ગ્લોબલ વોર્મિંગ થઈ હશે, ગ્લોબલ વોર્મિંગની અસર. કોઈકે એવું કીધું કે કદાચ કોરોના જેવી બીમારી ફાટી નીકળી હશે. એટલે કોઈ એક કારણથી આખી સભ્યતા પૂરી ના થાય. કેમ કે આપણે બી સભ્યતા છીએ ભાઈ, આપણે જે રહીએ છીએ તો આપણે બી ભૂકંપ તો સહન કરીએ છીએ કે નહીં, પૂર તો સહન કરીએ છીએ કે નહીં, તો શું આપણે પતી ગયા? ના. એટલે ઘણા બધા કારણોથી આ સભ્યતા ધીરે ધીરે એના પતન તરફ ગઈ હશે. તો જે પ્રોપર જે પ્રોસિજર છે, એ પ્રોસિજર હું તમને સમજાવું છું કે પતન કઈ રીતે થયું હશે. કદાચ દુકાળ પડ્યો હશે, શ્યોરિટી તો નથી જ. શ્યોરિટી ક્યારે આવશે? જ્યારે આપણે એ લોકોના લખાણ વાંચી શકીશું. સમજો, કદાચ દુકાળ પડ્યો હશે અને નદીઓના ફાંટા બદલાયા હશે. એટલે થયું શું? પાણીની અછત સર્જાઈ હશે. બરાબર છે? હવે પાણીની અછત સર્જાય
તો વેપાર વાણિજ્યમાં ઘટાડો થાય. ઓબ્વિયસ છે, વેપારનો મૂળ આધાર શું ભાઈ? જે બી કઈ વસ્તુઓ બને છે, સમજો, ટૂંકમાં પાણી જરૂરી છે ભાઈ. તો વેપાર વાણિજ્ય ઘટ્યા. વેપાર વાણિજ્ય ઘટ્યા એટલે અર્થવ્યવસ્થા તૂટી, અર્થવ્યવસ્થા કોલેપ્સ થઈ. પૈસા જ નથી, અર્થવ્યવસ્થા કોલેપ્સ થાય એટલે સીધી અસર ક્યાં થાય? એડમિનિસ્ટ્રેશન, રાજ્ય વ્યવસ્થા તૂટી. આપણે જોઈ ગયા ભાઈ, બાંગ્લાદેશ જોઈ ગયા, શ્રીલંકા જોઈ ગયા, કોરોના પછી શું પરિસ્થિતિ થઈ. પૈસા જ નથી તો સરકાર ચલાવશે કઈ રીતે? વહીવટ કરવાનો સરકારને, પણ વહીવટ કરવા માટે પૈસા તો જોઈએ ને, તમારે સેલેરી તો જોઈએ આપવા માટે અધિકારીઓને, યોજનાઓ ચલાવવા માટે. અહીંયા એ જ નથી તો સરકાર શું થાય? કોલેપ્સ થાય. યાદ રાખજો. અને રાજ્ય વ્યવસ્થા તૂટી, ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ એટલે એ લોકો, એટલે કે દ્રવિડ જાતિના લોકો ધીરે ધીરે પાણીની શોધમાં અને સારા જીવનની શોધમાં દક્ષિણ ભારત તરફ વળ્યા. આ પ્રોપર કારણ છે. પણ અંગ્રેજોએ એક બીજું બી કારણ આપ્યું છે. અંગ્રેજોએ જે કીધું છે બહુ ઇન્ટરેસ્ટિંગ કારણ છે, અને એ લોકો બી ક્યાંથી લાયા છે એનું બી એક રીઝન છે. એ લોકોએ કીધું હતું કે કદાચ આર્યોનું આક્રમણ થયું હશે. અહીંયા બી શ્યોરિટી નથી. આર્યોનું આક્રમણ થયું હશે, એ લોકોએ આ થિયરી આપી છે. કેમ કે 1750 પછી આ સભ્યતા ધીરે 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 કોલેપ્સ થાય છે. ઉત્તર પશ્ચિમ ભાગમાં અને ભારતના ઉત્તર ભાગમાં સભ્યતા વિકસી હતી. એ જ લોકો હવે ધીરે ધીરે દક્ષિણ બાજુ સ્થળાંતર કરી રહ્યા છે. અને જે જગ્યા ખાલી થઈ ઉત્તર પશ્ચિમ ભાગ અને ઉત્તર ભાગ, ત્યાં એક નવી સભ્યતાની શરૂઆત થઈ, વેદોની સભ્યતા, જેનું નિર્માણ આર્યોએ કર્યું હતું. અંતઃ અસ્થિ પ્રારંભ. સમજો, જો અહીંયા એ જ લખ્યું છે ભાઈ. જો હડપ્પા સભ્યતા જે પહેલા 85 હેક્ટરમાં ફેલાયેલું હતું તે માત્ર 3 હેક્ટરમાં સંકોચાઈને રહી ગયું. ધીરે 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 વસ્તી સંકોચન થતા એ લોકો ગ્રામીણ ક્ષેત્રો તરફ રૂપાંતરિત થયા એવું કહેવામાં આવે છે. યાદ રાખજો. જો અહીંયા લખ્યું છે કદાચ પૂર હશે, ધરતીકંપ હશે, આ સિવાય સિંધુ નદીના મેદાનો ઊંચા આવ્યા હશે ભૂકંપના કારણે. આ બધા એ લોકોએ ડેટા લખ્યો છે. નદીના માર્ગમાં અવરોધ ઊભો થયો હશે, જેના લીધે આ બધા નગરો ડૂબી ગયા હશે ભાઈ. સમજો, ક્લિયર છે? આર્યોનું આક્રમણ, સમજો, ઘોડા અને ગાય એમના મહત્વપૂર્ણ અંગ. એ લોકોએ આક્રમણ કર્યું તો દ્રવિડ જાતિ તો હંમેશા વેપારી જાતિ, તો એ લડી નહીં. એમણે શું કર્યું? સ્માર્ટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું. સમજો, આર્યોના આક્રમણને પરિણામે જ્યાં દ્રવિડ વર્ગ છે એ દ્રવિડ વર્ગ ધીરે ધીરે ક્યાં સ્થળાંતરિત થાય છે? દક્ષિણ ભારતમાં. અને આ જે જગ્યા ખાલી પડી ત્યાં એક નવી સભ્યતાનું નિર્માણ થાય છે જેનું નામ છે વૈદિક સભ્યતા. આર્યોનું આક્રમણ થિયરી ક્યાંથી આવી? એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોએ અહીંયા આવ્યા અને ભારતના પુસ્તકો પર રિસર્ચ કરવાની શરૂઆત કરી. આપણા જે બધા પુસ્તકો છે એમને પોતાનું અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન કર્યું. ટૂંકમાં એમને રિસર્ચ કરી ભારતના ઇતિહાસ પર. એ રિસર્ચ કરવાના ઘણા બધા કારણો છે. તો એમને ઋગ્વેદ બી વાંચ્યો, અને ઋગ્વેદમાં એમને એક શબ્દ એવો લખેલો વાંચ્યો કે આર્યોના જે મુખ્ય દેવતા છે ઇન્દ્ર, એ ઇન્દ્રએ હરિયુપ્પા નગરનો વિધ્વંસ કર્યો અને એની જગ્યાએ એક નવા નગરનું નિર્માણ કર્યું. કોના દેવતા? આર્યોના દેવતા. એટલે આના પરથી, આ લખાણ પરથી એક તારણ આવ્યું કે હરિયુપ્પા નગર એટલે બીજું કોઈ નહીં, હડપ્પા નગર. આ લોજિક લગાવ્યું અમને કે ઇન્દ્રએ જે આર્યોના મુખ્ય દેવતા, એટલે આર્યોએ એમના મુખ્ય દેવતા ઇન્દ્રને મોકલ્યા કે આ તમે નગરોનો નાશ કરો, સભ્યતાનો નાશ કરો ને એની જગ્યાએ નવા નગરો વસાવો. સમજો, હરિયુપ્પા નગર પરથી આ લોકો ડફોળોએ લોજિક લગાવ્યું છે હડપ્પા નગર. ઋગ્વેદમાં આવું મેન્શન કરેલું છે અને આ લોજિકના આધારે એમને આ થિયરી આપી છે. હવે આર્યોનું આક્રમણ થયું હોય તો ચલો બધી જગ્યાએથી આપણે બધા નગરોમાંથી આપણને ક્યાંક ને ક્યાંક લાશોના ઢગલા મળ્યા હોત, કોઈ હાડપિંજરના તલવાર વાગેલા મળ્યા હોત, ખંજર વાગેલા મળ્યા હોત, પણ એવું કંઈ નથી મળ્યું.
હા, મોહેંજો-દડોમાંથી હડપ્પામાંથી આપણને લાશોના ઢગલા મળી આવ્યા છે જેની પર તલવારોના નિશાન છે, પણ એ તો એક જ નગરમાં છે ને. હું એમ કહું છું હુમલો થયો તો બધા નગરો પર થવો જોઈએ. આપણે ના કરે નારાયણને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન એક શહેરને થોડી મારશે. એ અમદાવાદને ટાર્ગેટ કરશે, દિલ્હીને કરશે, એ કલકત્તાને કરશે, ચેન્નઈને કરશે. આપણે તો આખું પાકિસ્તાન જ સાફ કરી નાખીશું. તો અહીંયા આ લોજિક આવ્યું ક્યાંથી એ મેં તમને કારણ કીધું. ઇન્દ્રએ હરિયુપ્પા નગરનો નાશ કર્યો. જેવું આ વાંચ્યું એ લોકો સમજી બેઠા કે હરિયુપ્પા શું, હડપ્પા. હવે જોઈએ છે સાચી થિયરી શું છે. અને છેલ્લે છે આ વારસો. ભાઈ, હડપ્પા સભ્યતાએ આપણને શું આપ્યું? કેમ કે વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાંની એક છે. તો વારસો તો બહુ સારો છે ભાઈ. સારામાં સારી ગટર વ્યવસ્થાનો વારસો આપ્યો. હું એમ કહું છું અત્યારે આપણી સામે જેટલી બી તકલીફો છે ને એ તકલીફોને શોધવા માટે આપણા કેબિનેટ જે આપણા મંત્રીઓ છે વિદેશની યાત્રાઓ કરે છે. પણ હું એમ કહું છું વિદેશમાં જવાની શું જરૂર છે? તમે હડપ્પા સભ્યતાને ભેદો, તમને સારામાં સારું નગર આયોજન મળશે, સારામાં સારી ટાઉન પ્લાનિંગ મળશે, સારામાં સારી ગટર વ્યવસ્થા મળશે, સારામાં સારા રોડ રસ્તાના ઉદાહરણ મળશે. રસ્તા એ હદ સુધી અમને બનાવ્યા હતા કે આ સભ્યતાના જેટલા બી નગરોમાં રસ્તા છે ને એ એક બી રસ્તાઓ પર આપણને ખાડો નહીં મળ્યો. વિચાર કર, રસ્તાઓનું એમનું જે મેનેજમેન્ટ હશે, એન્જિનિયરિંગ લેવલ કેવું હશે. અને આપણો એકેય રસ્તો એવો નથી જ્યાં ખાડો ના હોય. તો શીખવાનું ક્યાંથી છે? હડપ્પા સભ્યતામાંથી. અહીંયા એ જ સમજાયું છે. જો એ જ સમજાયું છે. આમાંથી કોઈ ક્વેશ્ચન બનતો નથી, પણ આ છે ને મેન્સના પર્સપેક્ટિવથી મહત્વનો છે. મેન્સ તમને સીસી મેન્સમાં પૂછાઈ લે કે હડપ્પા સભ્યતાના આપણને મળેલા વારસા વિશે ચર્ચા કરો તો આ આવે. આ બધું આપણે આગળ જોઈ ગયા છે. ક્લિયર છે? તો આ થઈ ગયું આપણો હડપ્પાનો જે ચેપ્ટર નંબર 2 છે એનો સેકન્ડ ફેઝ. ફરીથી કહું છું કે તમારે જો આ મેં ટીક કરેલી જે પીડીએફ જોઈતી હોય એટલું જ કરવાનું. જીસીઆરટી વધારે કંઈ એડવાની જરૂર નથી. તો તમારે આ ટેલિગ્રામ ચેનલ પર આવવું પડશે. ત્યાં પીડીએફ મૂકી દઈશ. અને બીજું એના જેટલા બી ક્વેશ્ચન છે ક્વેશ્ચન પણ હું તમને અહીંયા ટેલિગ્રામ ચેનલ પર મૂકીશ. તો આજના સેશનમાં અહીં સુધી રાખીએ. હવે મળીએ એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.